મારા ઘરે તો આ ચટણી વીકમાં 3 વાર બને છે. જો તમે પણ આ ચટણી આ રીતે બનાવીને તો આ ચટણીના ચાહક બની જશો અને રેગ્યુલર બનાવશો એવી ચટપટી લાલ મરચાંની સ્મોકી ફ્લેવર ચટણી બનાવીશું. તો લાલ મરચાંની ચટણી બનાવવા માટે આ રીતે એકદમ કડક અને લાલ મરચાં લીધા છે, જે 250 ગ્રામ લીધા છે. એને આ રીતે આગળનો ભાગ કટ કરીને રફલી ચોપ કરી લઈશું. ધોઈને સાફ કરીને લેવાના છે અને બીજ અને નસનો ભાગ તીખા નથી એટલે હું નથી કાઢી રહી. જો તમારા મરચાં વધારે તીખા હોય તો બીજ અને નસનો ભાગ કાઢી લેવા. હવે થોડા એવા લીલા ધાણા, 2 આદુના ટુકડા, લીમડાના પાન, 5 થી 6 લસણની કળી, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી આખું જીરું એડ કરીશું, 1 લીંબુનો રસ અને એકદમ ચટપટી ખાટો મીઠો સ્વાદ આવે એટલે અડધી ચમચી ખાંડ, 1 ચમચી પાણી એડ કરીને એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. વધારે પડતી ચટણીની પેસ્ટ નથી કરવાની, આ રીતે થોડી એવી અચકચરી રાખવાની છે. હવે એને સ્મોકી ફ્લેવર આપવા માટે આ રીતે વાટકીની ઉપર આપણે ગરમ કોલસો, થોડું એવું ઘી એડ કરીશું અને એને ઢાંકીને 2 થી 3 મિનિટ રેસ્ટ આપીશું. તો એકદમ ચટપટી ચટણી તૈયાર છે. તો તમે પણ ટ્રાય કરજો.